વસંત રજબ નિબંધ સ્પર્ધામાં વડોદરાના સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો. વસંત રજબ નિબંધ સ્પર્ધામાં વડોદરાની અલગ અલગ સ્કૂલોના બાળકોએ 22 સ્કૂલોમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 84 વિદ્યાર્થીઓના નંબર આવ્યા હતા. જેમાં આજરોજ જુબેલીબાગ પાસે આવેલ શ્રી સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા આયોજિત જેમાં બાળકોને સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર ટ્રસ્ટીના હસ્તે આપવામાં આવ્યા હતા. અકોટા વિસ્તારમાં આવેલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 6માં ભણતો વિદ્યાર્થી માલવસિંહ રાહુલસિંહ રાજપૂતનો પ્રથમ નંબર, બીજો નંબર પૂર્વ ઘોટકર, ત્રીજા નંબરે પંચાલ કાવ્યા આશ્વાસન પરમાર વીરા મહેમાનના હસ્તે સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ સ્કૂલોના બાળકોને પણ સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત ટ્રસ્ટી અનુજ પટેલ, સંજય ભટ્ટ, યુનુસભાઈ પઠાણ ઉપસ્થિત રહીને બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આજનો કાર્યક્રમ છે વસંત અને રજબ, બે યુવાનો કોમી એકતા માટે અમદાવાદમાં 1945ના આગળના વર્ષમાં શહીદ થયા. કોમી રમખાણો અટકાવવા માટે એમને પોતાની જાન આપી દીધી. એમની શહાદતને અમર રાખવા માટે સરદાર ભવન ટ્રસ્ટ મારફતે અમે વિવિધ શાળાઓમાં એની એક નિબંધ સ્પર્ધા રાખીએ છીએ અને નિબંધ સ્પર્ધા મારફતે બાળકોમાં વસંત અને રજબની જે કહાની છે, જે હકીકત છે, એ એમના જીવનમાં ઉતરે, એ લોકો બી એમાંથી કંઈક શીખે અને કોમી એખલાસની ભાવનાનો વધારે ફેલાવો થાય એ મકસદથી અમે આ એક એસે કોમ્પિટિશન નિબંધ સ્પર્ધા દર વર્ષે રાખીએ છીએ. એનું આજે ઇનામ વિતરણ છે. ઇનામ વિતરણમાં લગભગ 22 શાળાઓના વિદ્યાર્થીઓ આવ્યા છે, શિક્ષકો આવ્યા છે, વાલીઓ આવ્યા છે. અમે આ વિતરણ કરી અને આ સ્પર્ધા દર વર્ષે થાય છે અને એને કાયમ વર્ષોથી આજે લગભગ 70 વર્ષથી આ કામ અમારું ચાલુ છે. અનુજ પટેલ, ટ્રસ્ટી, સરદાર ભવન ટ્રસ્ટ. Subscribe now and press the bell icon. Never miss an update.